માઇક ખોવાય. ચાલો સ્વ કરતા કીધું કે આપણે દૂર દૂરથી અહીંયા એટલે આ સેલવાસ સાયલી ગામે આપણે ભેગા થયા છે. તો આપણને ભેગા કરનાર છે એમને આપણે વિવેક કરીએ તે આપણને દાદાએ ભેગા કર્યા છે અને આપણે દૂર દૂરથી અહીંયા સુધી આવી પહોંચ્યા છે. એ તો દાદાના હાથમાં લાઈન દોરી છે. એ દાદા આપણને જીવ માત્રને જીવને ખેંચે છે અને તેની સાથે આ પવિત્ર કણી પવન પાણી કણી છે. એ કણી આપણને અહીંયા સુધી ખેંચે છે. એના નિમિત્તે એના આધારે આપણે આટલે સુધી પહોંચ્યા છે. નહીં તો આપણને કોણ લઈ આવશે અને કોણ આપણને ઓળખશે? આ દાદાને અને આ કણીને આપણે વિવેક કરીએ. સ્વ કરતા કીધું છે અને તેમજ કાંઈક આ મંડપ નીચે ભાઈઓ બહેનો તેમજ વડીલો તેમજ નાના બાળકો અને તેમજ આપણા વચ્ચે જે કન્સલ્ટેશન સમિતિ ભાઈઓ પણ છે એમને અને સર્વને જે કાંઈ આ આપણા આરતી બેઠકમાં કાંઈ ભાગ લેવાનો હોય, કંઈ સાંભળવા આવ્યા હોય, કંઈક જોવા માટે આવ્યા હોય અને કાંઈક કર્મચારી ભાઈઓ પણ આવ્યા હશે એને સર્વને આપણે વિવેક કરીએ. સ્વ કરતા છે. આજે આપણે કેમ આવ્યા છે? આપણે સરદાર ફૂલે પડેલા હતા આ બાપના બગીચામાં આ આરતીમાં આપેલો છે. ફૂલો પડે રે ફૂલો પડે, વિશ્વ બગીચે ફૂલો પડે. આ વિશ્વ બગીચામાં આપણને ઉતાર્યા છે પણ આપણે આટલે આવીને ભૂલી ગયેલા છે. ભૂલી કેમ ગયેલા છે? આપણને કોણે અવતાર આપ્યો અને કોણે આપણને આ ધરતી માતા પર મોકલ્યા તે આપણને જરા પણ ખ્યાલ નહોતું. પણ દાદાના આંગણે આપણે પહોંચી ગયા. દાદાએ ખેંચી લીધા
તો દાદાએ આપણને બતાવ્યું ત્યારે આપણને બી કાંઈ કંઈ ખ્યાલ આવ્યો ખરેખર ભૂલેલા છે એમ. કેમ કે ભૂલી ગયેલા આપણે દાદાએ બાપ પદનો હિસાબ કાઢ્યો છે. આપણે બાપ થકી આપણો અવતાર આવ્યો છે. અને આ અવતાર આ કણી છે ને, આ કણી ધરતી માતા પર પ્રથમ અવતાર આવ્યું છે. અને બીજો અવતાર આ મનુષ્ય આવ્યો છે. કેમ કે આ કણી એટલી જ આ ધરતી માતા પર હતી તે એ કાં રખડતી રજડતી, એમને કોણ હાચવશે અને કોણ ખાશે? તેથી કરીને એનો સંભાળ રાખવા માટે અને એને વાપરો કરવા માટે આ મનુષ્યનો અવતાર મોકલી આપ્યો છે સર્જનહાર બાપુ. તો આ પ્રથમ અવતાર કણી છે ને બીજો અવતાર મનુષ્ય છે. આ ધરતી માતા પર આ બાપના બગીચામાં આપણને ખરેખર મોકલ્યા છે. એ કોણે મોકલ્યા છે તેનો બી દાદા ખુલાસો કરતો જ હતો. કોણે મોકલી આપ્યા છે? જે આપણને ઉપર જોઈએ તો આકાશ દેખાય છે, નીચે જોઈએ તો ધરતી માતા દેખાય છે. આ બંને જાણાય આ જીવ માત્રનો અવતાર આપ્યો છે. અને તેમ જ કરીને તેનો બી ખુલાસો કરી આપેલો દાદાએ. કેમ કે કેવી રીતે ખુલાસો કરેલો? આ ધરતી માતા પર જે સર્જનહાર બાપા છે, સૂર્યચંદ્ર છે, એને અને આ ધરતી માતાએ બંને જાણાએ એના શરીર વાપરીને એને બીજ મૂક્યો છે આ ધરતી માતા પર. એ બીજ થકી જે માત્ર પેદા થયેલો છે એના માટે આપણે બી આવી પહોંચેલા છે. અને આ મનુષ્ય અવતાર છે ને ભાઈઓ, એ ઉત્તમ અવતાર છે. આ માણસનો અવતાર છે ત્યાં સુધી આપણને કાંઈ કે શીખવાનો જરૂર છે, સમજવાનો જરૂર છે. જે દાદાએ તાલીમ આપ્યો છે તે હમણાં જ જાણી લેવાનો છે આ મનુષ્ય અવતારમાં જ. ને તો પોતે એના પાછળ ગમે તે અવતાર આવશે ને તે આપણે જોયા જ કરતા છે. આ મનુષ્યમાં કેવી રીતે આ કણીને વાપરવાનું, કેવી રીતે ખાવાનું, અને આ શરીર કેવી રીતે ટકાવવાનું અને કેવી રીતે વાપરવાનું તે પણ દાદાએ કીધું છે આપણને. આંગળી ચીંધી ચીંધીને બતાવતા હતા. તો ખરેખર જાણી લો અને સમજી લો. આ જ મહત્વની વાત છે. અને આ મનુષ્ય અવતારમાં જે જાણવાનું હોય, જોવાનું હોય તે એમાં જોઈ લેવાનું છે. નહીં તો એના પાછળ ગમે તે અવતાર આવ્યા છે, ઢોર આવ્યા છે, ભેંસ આવ્યો છે, અને કૂતરો બલાડો કે અમુક બીજો અવતાર આવ્યો છે, તેના પરિણામમાં શું આવે છે તે બી દાદાએ બતાવ્યું છે. હયો સાપ, દેડકો તો કંઈક બી અવતાર આ ધરતી પર અવતાર લઈને આવ્યો છે. આ મનુષ્ય પાછળ આવ્યો છે. આ મનુષ્યમાં આપણે અહીંયા સુધી આવી પહોંચ્યા, પણ અહીંયા આવીને મોટા થયા પછી આપણે ભૂલી ગયેલા. અને ભૂલી ગયેલા છે માટે કરીને આપણે ગમે તે કાંઈક ભૂલભાલ કરી નાખતા છીએ. એટલે તેમને જે કે એને આપણે કાંઈક કામ કર્યું હશે ને તેવો અવતાર પછી આપણને એવું છે. અને જે જાણવાનું, જોવાનું, જે કામ કરવાનું અને જે કાંઈ કરવાનું છે તે આ મનુષ્ય અવતારમાં છે. કેમ કે મનુષ્ય અવતારમાં આપણને જે જોઈએ તેના પર એક જ સાધન દેખાય છે. અને એ મનુષ્ય અવતાર એ દાદાએ સત્ય વ્યવહાર બતાવ્યો છે. સત્ય વ્યવહાર એટલે 100 નો આંકડો બતાવ્યો હશે. એમાં અર્થો બી એનો વસ્તો બી એવો બતાવ્યો છે. 100 એટલે સત્ય. આપણા શરીર પર
100નો આંકડો મૂકી આપેલો છે. તે પણ દાદાએ બતાવ્યું તો આપણે કેવી રીતે ભૂલી જઈએ, કેવી રીતે એની માન્યતા રાખીએ. જો ભાઈઓ, 1થી માંડીને 100 સુધી આંકડો આપણા શરીરમાં મૂકેલો છે. એટલે એ વ્યવહાર, એ બાપતનો વ્યવહાર, એ જ સત્ય કહેવાય. ને સત્ય વધવા નીકળી પડેલા છે. કારણ કે હજુ બીજો કાંઈક હારો મળશે તો કાંઈક એમ કરીને ઉગાડા પાગે રોડે રોડે ચાલતા ફરતા છે. આ અવતાર નકામો ગણીને બીજો અવતાર કાંઈક આપણને સારું મળશે એમ કરીને ડુંગરે પહાડે ચડી જતા છે. અને કાંઈક સમુદ્રે પણ નહાવા જતા છે. ત્યાં પણ એ તીરથ માટે જતા છે. આ અવતાર નકામો ગણીને બીજો કાંઈક સારો અવતાર મળશે એમ કરીને ખોટતા તે આપણે પણ ખોટા જ છે. એ હું હોદવા નીકળ્યા હશે એમ આપણને લાગે છે. પણ એમને એમ લાગે છે આ મનુષ્ય અવતાર બહુ ખરાબ છે, તો મને કાંઈક સારો અવતાર મળશે તો સારો એમ કરીને પેલા લોકો હોદવા નીકળી પડેલા છે. પણ દાદાએ કેટલો સુંદર વ્યવહાર બતાવી આપણને અહીંયા સુધી લાવ્યા. અને દાદાએ આપણને બતાવ્યું. અને આ શરીરમાં એક જ અંશ જેટલો ઓછો વખતો રહેતે ને તો બી આપણો અવતાર નહીં આવી શકતો. એટલે ખરેખર પૂરો જેમ આપણને સૂર્ય અને ચંદ્ર દેખાય છે. ચંદ્ર જે દિવસે આપણને દેખાય તે દિવસે આપણે થોડો એકદમ આટલો દેખાય, પછી બીજા દિવસે થોડોક વધારે દેખાય, ત્રીજા દિવસે વધારે દેખાય, એમ કરીને આપણને મોટો દેખાય છે. અને પૂર્ણ પૂનમ થાય છે તેને આપણે માન્યતા કરતા છે, પૂનમ ઉજવતા છે. તો જેમ આપણે ઉજવતા છે તેથી કરીને આ જેમ ચંદ્ર આપણને થોડો દેખાય છે અને પૂર્ણ આખો થઈ જાય છે, તે દિવસે આપણે પૂનમ, આજે પૂનમ છે એમ કહેતા છે. તેમજ પૂનમ એટલે પૂર્ણ પૂનમની થાય તો એમનો યોગ મિલન નહીં થાય. તે જ રીતે આપણા શરીરમાં પણ પૂર્ણ બધો આયુષ્ય ગણીને મૂકીને સર્જનહાર બાપે મોકલ્યો છે. એવા સત્ય વ્યવહારમાં આપણને લીધા છે ભાઈઓ. આજે આવું સાંભળીને પછી કાંઈ બીજા દિવસે ભૂલશો ને. આ તો મોટામાં મોટો આભાર ગણાય એવું છે. અને આ ઉત્તમ અવતાર મળ્યો છે. આપણને દેખાય ઢોરને પણ એ કેટલી આપદા ભોગે છે. અને મરઘો છે, બકરો છે, એ પણ એના પરિણામ શું આવે છે તે પણ આપણને આંખે નજરે દેખાયા કરે છે. તો આ અવતાર સિવાય બીજો અવતાર નકામો છે. નકામો એટલે એના પરિણામ આપણને પણ એવું લાગે છે કે આવો અવતાર નહીં આવશે તો સારું, એમ આપણને બધાને લાગે છે. તો ભાઈઓ, આ મનુષ્ય અવતારમાં બધું જ જાણી જાઓ અને જાણી લો અને જોઈ લો. એના સિવાય અને એક બીજો આપણો વિરોધ કરે છે. આ એસીવાળા, આ દાદાવાળા એ ખરાબ કૃત્ય કરે છે એમ માને છે. પણ ભાઈઓ, અને પછી એમને નડે છે. કેમ નડે છે? એ પોતે અવતાર લઈને આવ્યો છે અને એની પાસે બધી સાધનો છે અને એની પાસે બધા આંકડા ગોઠવેલા છે અને ખરેખર મુઠ્ઠી વાળીને અવતાર લઈને આવ્યો છે. છતાં બી પોતાનો આપણો અવતારને પોતે જ વિરોધ કરે. એટલે પાછળ કાંઈ બી થાય ને પછી ના, આ એસીવાળા સાથે બોલાચાલી થઈ ને એટલે આવું થયું. આ એસીવાળા નહીં નડતા, પણ આ પોતાનો અવતાર છે ને, આ અવતારના જ આપણે નફરત ગણીએ છીએ. એટલા માટે એ તો આપણને ખબર પણ નથી હોતી.
તો આ સત્ય વ્યવહારને કોઈ દિવસે તમે ખરાબ શબ્દો મારશો નહીં. ખરાબ શબ્દો મારવા જો ને જેટલો ખરાબ શબ્દો મારો ને એટલા શબ્દ ત્યાંથી ઉડીને પાછા આપણને ના પણ ત્યાં ચોંટી નહીં રહેતું. કેમ? સત્ય વ્યવહાર કોના જેવો સત્ય વ્યવહાર છે એની સાથે કાંઈક જાગો લાગતી નથી. એટલા માટે આપણને આવો વ્યવહાર બતાવ્યો છે. જે આપણે ખરાબ શબ્દ મારો ને તે શબ્દ ત્યાંથી ઉડીને પોતાને જ લાગશે. તેથી કરીને આપણે દુઃખી થશું. એવો છે આ વ્યવહાર, એવો બતાવ્યો છે દાદાએ. એ ખરાબ નથી અને ખરાબ સાથે જે સત્ય ને પવિત્ર વસ્તુ ત્યાં ચોંટી રહેતો નથી. એક કેમ કે આ પાણી જાણીતી છે, ઓળખીતી છે, એટલે જ્યાં કાંઈક ખરાબ વસ્તુ હોય, નરક વસ્તુ હોય લઈને ત્યાં ઊભી રહેતી નથી, એ હરકી જાય છે. આવો વ્યવહાર આપણને દાદાએ બતાવ્યો છે. તેથી કરીને આપણને ભેગા કર્યા છે. આપણે મનુષ્ય અવતાર લીધો છે તો આપણને એક ઠેકાણે બેઠા કર્યા છે. એક રસોઈયા બનાવીને ત્યાં આપણને ખાતા કર્યા છે. તો દાદા એમ કે ખાધું કે તમે જઈને પૂછે, પાણી પીધું ભાઈઓ બહેનો, ખાધું કે? હા દાદા ખાધું. ના 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 નથી ખાધું. તમે ખાતે તો તમને દેખાતે, એમ કહેતો હતો. સાચી જ વાત છે. આપણે જ્યારથી આવ્યા ત્યારથી ખાતા છે, પણ આ શું ખાતા છે? આ શાનો આધાર લઈને આપણે જીવતા છે તેને પણ ઓળખતા નહીં હોતા, પણ દાદાએ ઓળખાણ આપી છે. તો સારી રીતે આ પાણીને ઓળખી લેજો. અને આ પાણી આપણો જીવ છે. ને આપણને ઉપર ચડવું પડે, ને આપણને દરિયા સમુદ્રમાં જવું પડે. જ્યાં છે ત્યાં મળ્યા કરતું છે. જ્યારે યાદ આવે ત્યારે આ ધરતી માતા પર પહોંચી જજો અને એમને દર્શન કરજો, લાગજો. જે આપણે અહીંયા બેઠા છે ને, અહીંયા બી આપણી માતા સાથે છે. અને જે આપણને અવતાર આપનારો બી સાથે છે. એમાં દાદા એમ કે તમે જ્યાં જાઓ ત્યાં હું સાથે તમારા પર કંઈ આફત આવશે અને કાંઈ બી થશે તો તમારા આ દૂધના પાણી છે ને એના પર આવી ભરાઈ જાય. એમ કે તો આપણને કેટલો મોટો મહત્વનો શબ્દ આપ્યો છે, તો એમને જ આપણને માનવું જોઈએ. અને તેમાં જ આ ચોપડા છે. આ તો આરતીના ચોપડા છે, પણ આ પેપર છે. પેપરમાં આપે છે, એવા મોટા મોટા ચોપડામાં આપી છે, દસ્તાવેજમાં આપી છે. એ છે ને આ આપણા દેહ માટે દાદાએ આડો રૂલિંગ બતાવ્યો છે. આ દેહને કેવી રીતે ટકાવવાનો તેનો હિસાબ દાદાએ આપ્યો છે. અને જે આખા વિશ્વના શાંતિ આપવા માટે આ ચોપડામાં દસ્તાવેજમાં આમાં લખી આપ્યું છે દાદાએ. આ રીતે છે એમ કરીને બધાને હિસાબ આપ્યો છે દાદાએ. આ બહારનો હિસાબ બી બતાવે છે, આ દેહનો હિસાબ બી બતાવે છે. એટલે તો દાદા કહેતા હતા મારો દેશી હિસાબ તો જોજો રે, મારા દેહી હિસાબ તો જોજો. દેશી હિસાબ એકલી ચોપડીમાં આવે છે. તેમાં પણ હિસાબ દાદાએ બતાવ્યો છે. 1 થી માંડીને 10 સુધી, 10 થી માંડીને 100 સુધી તે પણ ઘણી બતાવી છે. અને આ દેહમાં 1 થી માંડીને 10 સુધી બતાવી છે. તે તો આપણા સામે જ દેખાયા કરે છે. બધા પર છે નથી, બધા પર છે. કેમ કે આ ચહેરા પર મૂકી આપ્યું છે 10નો આંકડો. એક આંખ, બીજો આંખ અને આ નાક. એકડો આ નાક સુધી આ એક ઊંડો પાડીને બતાવીને એકડો દેખાય છે. તેની સાથે બીજો આંખ મૂકી દે
તો અહીંયા 10નો આંકડો મૂકેલો છે, સામે દેખાયા કરે છે. એનો હું તમે આપણે વિરુદ્ધ કરીએ, આપણા પર નહીં રહેશે અને દાદા બતાવશે એકબીજાને આપણે કહેતે આ ખોટું છે એમ. પણ સામે દેખાયા કરે છે અને ત્યાંથી નીચે આ કાનથી માંડીને આ 7 છિદ્ર છે કાનના, તેવો જ આપણો સાંકળા જેવો આકાર છે. આ કાનમાં અહીંયા સાંકળો મૂકેલો છે, કેમ કે 7 છિદ્રા ખુલ્લા થાય ત્યાં સુધી 7 છિદ્રા બંને જણા ભેગા થાય, યોગ મિલન કરે તો ભાગમાં 7 છિદ્રા છે. તે સાથે 7 છિદ્રા ખુલ્લા થાય ત્યારે જ બીજ પડે છે. નહીં તો એક જ છિદ્રો કંઈ બંધ રહેશે તો તે બીજ પડે સદાની નિષ્ફળ જાય. ત્યાં કાંઈ બીજ સરતો નથી, એક જ છિદ્રમાં ખામી હોય તો. એટલે ઘણા ખરા કે આ ઘણા વર્ષ થઈ ગયા, લગ્ન કર્યા પછી તો છોકરા નહીં થતા, અને મારા કરતાં પાછળ લગ્ન કરી તેમનો છોકરા છોકરી થઈ ગયા એમ તો ઘણા કરતા. પણ તેમાં છિદ્રમાં ખામી હોય, કાંઈ એક છિદ્ર કદાચ બંધ હશે અને કંઈક ખામી હશે એટલે પેલો બીજ જતો નથી એમ દાદાએ બતાવ્યું છે. તો ભાઈઓ તે છિદ્રા પણ દાદાએ લખી આપ્યા છે. આ શરીરમાં આપણા કાન ગોઠવ્યા છે, એ સાંકળા જેવો આકાર છે. એ આ ભાગ બાપા નથી અને આ ડાબો ભાગ છે ને તો માતા નથી. એટલે એ પણ પુરવાર કરે છે ત્યાં હા સાંકળો પાડીને તે પણ પુરવાર કરે છે. બાપા પણ પુરવાર કરે છે અને આપણી માતા પણ પુરવાર કરે છે. તેથી કરીને ગોઠવી ગઠીને આ આકૃતિ તેમ બનાવી અને એમાં જીવ બોલનારો જીવ કોણે મોકલ્યો છે? જે સર્જનહાર બાપ છે ને એણે આ બોલનારો કરણ સાથે જીવ મૂકી આપ્યો છે. તે જીવ ક્યાંથી આવે છે? આ પાણીમાં આવે છે. પાણી ખાય આ આપણો જીવ છે. આ પાણી ખાઈને આપણું જીવન ચાલે છે. એ જીવનદાતા છે. એમને ખૂબ જ માનવ. એના સિવાય આપણને કાંઈ મળતું નથી અને આપણને બોલી શકાતું નથી, ચાલી શકાતું નથી. એટલે એમને મહત્વ આપો. આ જ છે પાણી. આ પવિત્ર પાણી છે. એમાં 5 તત્વો બસેલા છે. પવન લાગે છે, તાપ પડે છે, વરસાદ પડે છે, પાણી આવે છે અને ઠંડી લાગે છે અને બધું 5 વસ્તુ આ પાણીમાં સમાવેશ થયેલા છે. એટલે આ પાણી થકી આપણે હિંસા છે કહ્યું એમાં કાંઈ રાડ તકરાર કશું આવતું જ નથી. એવી રીતે આપણને એટલો ચોખ્ખો વ્યવહાર દાદાએ બતાવ્યો છે. આ વ્યવહારને માનો અને ગમે એટલે આફત આવશે, આવવાના તો છે જ, પણ આ પાણીને રોજના પ્રાર્થના કરો. શું છે આવે દૂર કરવાવાળી, મારનારી, તારનારી શું છે એમ કરીને એમને જ વિવેક વિનય કરતા રહીશું અને દરેક વખત વિવેક કરજો. દાદા સવારે ઉઠીને નાતા હતા તે વખતે દાદા જ્યારે નાવા બેસે ને ત્યારે હે સર્જન તો પિતા, સર્જન તો પિતા, સર્જન તો પિતા એમ એકવાર કહેતા હતા. નાઈ પરવારે ત્યાં સુધી આ એકને એક શબ્દો બોલ્યા કરતા હતા અને હું સાંભળ્યા કરતી હતી. તો દાદાને એમ પૂછ્યું, આટલી વાર બોલવું પડે છે સર્જન તો પિતા એમ? દાદા એમ કે હા બોલવું પડે. કેમ કે રાત્રે આપણે ઊંઘી જતા છે ને તો આ શબ્દ બોલવાનો રહી જતો છે અને સવારે ઉઠીને આખો દિવસ નીકળી જાય તો
આપણે કઈ કઈ મારું પેલું કરવાનું છે, મારું પેલું કામ બાકી છે, આ કામ બાકી છે, અહીંયા વાળવાનું છે, પેલું કપડાં ધોવાના છે, ત્યાં કાંઈ કરવાના છે. એ જ ધૂનમાં આપણો આખો દિવસ નીકળી જાય છે. એટલે તે દિવસમાં પણ આ સર્જન પિતાનું નામ લેવાથી રહી જતું છે. એટલે હું સવારે ઉઠીને આ સર્જનહાર બાપાનું નામ લઉં છું. કેમ કે બાકી રહેલું છે તે આખો દિવસનો અને આખી નાઇટનો. આખી નાઇટ તો આપણે 8 સુધી જતા છે. ત્યાં કોણ નામ લેતું છે, કોણ સર્જનહાર પિતા એમ કોણ છે, એટલા આપણે ઊંઘી જતા છે. તેથી કરીને સવારે નવા વખતે જેટલું બોલાય એટલો સર્જનહાર પિતા એમ હું અહીંયા પૂરું કરું છું. એવી અરે બાપા, આપણે તો કાન ઉભરી જતા હતા. સાચી વાત, આપણે તો કેટલી ભૂલ. આપણે તો જ્યારે આપણા આગળ ખાવાનું મૂકી દે ને ત્યારે એમ કરીને ખાવાનું માંડી જતા. એટલી વાર દાદા સર્જનહાર પિતાનું નામ લેતા હતા. તો રહી ગયેલું છે તે હું પૂરું કરું છું. દિવસના નાખના ધીરે ધીરે તેમ આપણે બી કાંઈક કરવું પડે તો આપણે બચી શકું અને તો કંઈક થોડો આયુષ્ય વધશે. ને તો આ બધું જ ભૂલી જશું. બધું કેમ કે આરતીમાં આપેલું છે. આ દુઃખી માયા મને ઘેરી રહી. દુઃખી માયા એ ઘેરી રહી. તે કેવી રીતે ઘેરી રહી? આ શું કે છે, જાઉં સંમેલનમાં આરતી બેઠકમાં કામ જાય ને ત્યારે ધ્યાન કાં રહે છે? મારું ત્યાં આ કામ રહી ગયેલું છે, પેલું કામ રહેલું છે, મારી છોકરી હું કરતી હશે, મારો છોકરો હું કરતો હશે. આ જ વિચારોમાં આપણે પૂરું કરતા છે. એ દુઃખી માયા, એ માયા ટોટલ દુઃખી છે. ભાઈ છે, લાગણી તો રાખો, છોકરા છોકરી પર બી લાગણી રાખો અને આ પાણી પર બી લાગણી રાખો. પણ એ બધી દુઃખી માયા છે. મારું 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 એમ કરીને આ બધું સારું છે. પણ જ્યારે આપણે આ જતા છે, જતી વખતે આ છોકરુંની કામમાં આવે, આ છોકરીની કામમાં આવે અને મા બાપ પણ કામ આવે. કેમ કે તે જતી વખતે તારા હશે એ કાંઈ અને કોઈ સાથે આવશે એમ કહેતા હતા. દાદા કહેતા હતા કે કોઈ સાથે આવતું છે. એ બધી દુઃખી માયા છે. મારું છે, મારો બાપ છે, અને એમાં મારો ભાઈ છે અને બહેન છે, બધા જ છે, બધો કુટુંબ છે. કુટુંબ છે પણ આના પર રાખો, આના પર લાગણી રાખો. એ આપણો છે, એ મારું છે. એ કેમ કે જ્યાં જાય ત્યાં સાથે આવે છે. તો એ આપણો જીવન દાતા છે અને એ સાથીદાર છે. એટલે આ કોની પર જ લાગણી રાખો. અને એક સમય આવે તો છોકરો બી સાથે આવતો, એકલા આવ્યા છે તો એકલા જ જતા છે. અને આ કોણી લઈ જતી છે. એ જતી વખતે આ છૂટી પડી જાય છે, આપણને છૂટું પાડી દે છે. એટલે આપણે જતા છે આ આયુષ્ય પૂરો કરીને. આ વ્યવહાર દાદાએ ખુલ્લો બતાવ્યો છે ભાઈઓ. અને બધા જે દાદાએ વ્યવહાર બતાવ્યો છે, આ શરીરના બાંધણી બતાવી છે, આ રીતે આપણે સંસાર કરતા છે અને આ રીતે બીજ કરતું છે. આ રીતે આપણા છોકરા છોકરીનો બીજ આવી જતો છે, તેમાં છોકરો છોકરી આવી જતો છે. એમ એ દાદાએ બતાવ્યું. તો એનો ખુલાસો કર્યો, એનો ફળ પાડી એટલે દાદાને વિરોધી ગણીને દો.
એ એમ કે એને કાંઈ આવો થોડો આવી થોડી વાત કરાય, આવો થોડો ખુલાસો કરાય, આ તો ઇજ્જતનો ખુલાસો કરે છે એમ લાગતું હતું. ભાઈ એ ખરાબ રહેશે અને એ નરક રહેશે તો આ નરકમાં આપણો અવતાર નહીં. એટલે આપણા અવતારનો હિસાબ દાદાએ બતાવ્યો છે. એમાં આપણને થોડું ખોટું લાગવું જોઈએ. ભાઈઓ જે પોલીસવાળા ભાઈઓ છે એવા બીજા કાંઈક ભાઈઓ હોય, આપણે બ્રાહ્મણ હોય કે ગમે તે પંડિત હોય કે ગમે તે હોય, કોઈ અહીંયા આવીને એમ મનાવે છે હું તો સંન્યાસી છું, હું સંસાર વગરનો આવેલો છું, એમ બતાવે છે. પણ છે ને ભાઈઓ, એનો ખુલાસો દાદા તરત આપી દેતા હતા. ભાઈઓ આ પલાઠી વાળીને ભાઈ બેઠા છે, તરત અહીંયા આટલે જ ખુલાસો કર્યો. ભાઈ તું એમ કહેતો છે સંન્યાસી છું, સંસાર વગરનો છું, અવતાર લઈને આવ્યો છું, એમ કહેતો છે. તું જાતે પુરવાર કરતો છે. પલાઠી વાળીને બે આમ પલાઠી વળે છે, એક પગ આ બાજુ રહે છે, એક પગ આ બાજુ રહે છે. તે હું પુરવાર કરે છે, શાનો પુરવાર કરે છે? મારા માતા ને પિતા ભેગા થયેલા મને લાવવા માટે, બીજ નાખવા માટે, ત્યારે આ માતાનો પગ આ બાજુ હતા અને પિતાનો પગ આ બાજુ હતા. એમ કરીને પલાઠી વળીને બેઠો છે. તું કેમ વાત સાચી છે કે એમ પહેલા આ પંડિતને પણ દાદાએ મનાવી દેતા હતા. વાત સાચી છે એમ કરી આ રીતે ખુલાસો કરતા હતા. આપણે બેસીને આપણે એક પુરવાર કરતા છે. મારા મા બાપા ભેગા થયેલા ત્યારે આમ કરતા આપણે પુરવાર કરતા છે. જ્યારે ખાવા બેસે ને ત્યારે આપણે છોકરાઓને બીજા વિચાર પલાઠી વાળી બેસી જાવ, કેમ કે બાપુનો હિસાબ નહીં બેસી જાવ, એમાં આ રીતે સરસ મનાવી દેતા હતા. એમાં જથ્થો જાય અને આ મુઠ્ઠી વાળીને વ્યવહાર બતાવે, વિવેક બતાવે, તો કરતા પીછું દે એમ બતાવે મુઠ્ઠી વાળી. જ્યારે મા બાપ ભેગા થયેલા, આ શરીર એકબીજાને પકડી રહેલા, પકડવા વખતે તો મુઠ્ઠી વાળવું જ પડે. તે વખત બી મુઠ્ઠી વળી ગયેલી અને આ શરીર બસારો કર્યો, વાપર્યો, બીજ નાખ્યું અને તેમાં બીજનો ટપકો પડી ગયો. જે રીતે મા બાપે કર્યું તે રીતે તે હિસાબ લઈને ત્યાં ટપકો પડ્યો છે. તે ટપકામાં આવી આકૃતિ આવી ગયેલી છે. એટલે તે પણ પછી જ્યારે ડિલિવરી વખતે ભાઈઓ તો કોઈ દિવસે નહીં જોયું હોય, અમુક ભાઈઓ તો સાથે બી રહેતા છે, જરૂરી પણ હશે, પણ બહેનોને પૂછી લેવાનું, બેન છોકરા છે ત્યાં જે દિવસે જન્મેલા, જે દિવસે બહાર કાઢેલા, ત્યારે છોકરો કેવી રીતે આવેલો, શું બતાવતો હતો, એમ બહેનોને પૂછી લેવાનું. બહેનોને વધારે અનુભવ છે. જ્યારે ડિલિવરી થાય ને તે વખતે છોકરો જન્મ આવે છે, બહાર આવે છે, તો મુઠ્ઠી વાળીને જ આવે છે. મુઠ્ઠી વાળીને આવતા આવશે આ મુઠ્ઠી મોઢામાં લઈ જતો છે. કેમ કે તે છોકરો શું બતાવે છે? મારા મા બાપે એકબીજાને મુઠ્ઠી વાળીને પકડીને મારા માટે બીજ નાખી છે. તે હું રજૂ કરું છું. નામ કરી નાનો બાળક પુરવાર કરું. તેથી કરીને પેલો અને મોઢામાં હાથ લઈ જાય છે. હા પપ્પા, જે રીતે તમે ખાધું છે, મુઠ્ઠી વાળીને લઈ જઈને ખાધું છે, તે રીતે હું બી ખાઈશ એમ કરીને પેલી મુઠ્ઠી મોઢામાં લઈ જતો છે. આપણે મોઢામાંથી મુઠ્ઠી કાઢી નાખતા છે,
પોતાના મોડામાં રહેવું તે પૂર્વજ કરે છે ભાઈ. આ દાદાનો હિસાબ છે અને આ હિસાબ લઈને દાદા આવ્યા છે તે આપણને મુખ્ય આવે છે. તે આપણે લેવા જેવું છે કે નહીં લેવા જેવું છે તે આપણે ખોજ કરવો જોઈએ. ખોજ કરે ત્યારે મનુષ્ય એમ કાયદામાં એવો જે નોકરી કરે તો એ હોય કે પોલીસ હોય કે જમાદાર હોય કે ફોજદાર હોય કે એ પણ આ લોકા લઈને આવ્યો છે. તેને આપણે કઈ જુદા દેખાતા નથી અને આપણે કઈ જુદા પાડતા નથી. એ એક જ વ્યવહારની નોકરી મળી તો હું થઈ ગયો, નોકરીમાં જુદો થઈ ગયો એમ તો નથી. આ જે શરીરમાં બાંધણી આપી છે બદલી નાખી એ તો નથી. આ છોકરાનો અવતાર આવ્યો છે એ જીવન જવાન આવી ગયો, ઘણી ગણીને એ મોટો થઈ ગયો અને પછી છોકરીનો અવતાર આવી ગયો એમ તો ખોટું જ નથી. એમ તો બની શકે એમ નથી દેખાતો. જે છોકરો છે તે છોકરો જવાનો, છોકરી છે તે આ રીતે સર્જનહાર બાપે આપણને મોકલ્યા છે ભાઈઓ. તેથી કરીને આ રીતે આવો સમજવા માટે, જાણવા માટે નાની નાની પુસ્તકો લેજો અને એકબીજાને સમજૂતી આપજો. આ મનુષ્ય અવતાર ઉત્તમ છે ભાઈ, આપણને આપ્યું છે એવું માનીને આપણને રહેવું પડશે અને એમાં કાંઈ પછાવો આવતો નથી. કેમ કે સંભળનો આંકડો લઈને આવ્યા છે આપણે, એટલે એમાં કાંઈક વોટ નથી. એમાં ઘણી ગણીને અક્ષર આ શરીરમાં મૂકેલા છે. જ્યારે આપણે બહારનો હિસાબ બતાવવા જાય તો એકલી ચોકડી દાદા બતાવતા હતા. એકલી ચોકડી, એક એટલે પુરુષ, બે એટલે બાર, એ એકલી ચોકડી ભણાવતા છે. અને ભણાવેલા એ આ શરીરમાં ઘણી બતાવે તો કોઈને એવી માન્યતા આવે કે આ સંસાર મુક્તિ છે. આપણે બહાર ભણવા જતા છે, વિશાળે જતા છે, ત્યાં એકલી ચોકડી જ પહેલા ભણાવતા છે. તે આની ગણતરી આપે. પહેલા આપણે આ બાજુના કયા ગામનો પેલો એક દાદા હતો ભાઈ આવજીભાઈ કરીને, તે દાદા સાથે રહે, દાદા વિષય બતાવે તે હિસાબ કરીને પછી તે બતાવતો. આ એકલાનો હિસાબ બતાવતો હતો. એ બહારનો આખા વિશ્વમાં જે બહાર ચાલે છે ને આવી ગયા પછીનો હિસાબ આ બહારના આખા વિશ્વનો બહારનો હિસાબ આ એકલી ચોપડીમાં આવે છે. અને આ અંદરનો હિસાબ આ શરીરમાં નજર નાખીને ગણી લેજો. આપણા મોઢા પર જે આંખ મૂકી આપ્યા છે અહીંયા દસનો આંકડો દેખાયા કરે છે. અહીંથી ગણતા નીચે જજો ભાઈ, ત્યાં છે ને બે ગણીને એક એકડો મૂકી આપ્યો છે પુરુષોને. ત્યાં 100નો આંકડો ક્યાં મૂકી આપ્યો છે? એમાં કંઈ આપણને ખોટ આપી તે દેખાતું નથી. એવું આ સત્યનો વ્યવહાર કહેવાય. સત્ય વ્યવહારના છુપાવે ચાલતું બદલી નાખી, એ કાઢી નાખ. એ કાઢી હમણાં ચાલતું તેના કદાચ કાઢી નાખવાનું છે. પણ કુદરતે જે બનાવેલો છે આ કુદરત કરતાં આગળ જાય ને એટલે બધી નુકસાનો આપી છે. એવું આ શરીરમાં અને આ વ્યવહારમાં આ માણસમાં આવી ભૂલ આપી છે. કુદરત કરતાં આગળ જતા છે. કુદરતે બનાવ્યું એના કરતાં હું વધારે બનાવવાનું ચાલીને આ ચોપડા લખીને આપતા છે. એમાં થોડું ફક્ત આ કુદરત ગાજશે, એની સાથે ટક્કર લેવાશે એવું છે. એવું આપણને ગોઠવીને મોકલી આપ્યા છે. એટલે દાદા તો આખી જિંદગી આ વિષયમાં કાઢી નાખી, આખી આયુષ્ય પૂરો કર્યું આપણા માટે, આ મનુષ્ય માટે, ઠાકોર માટે
કૂતરામાં આવશે, પલાળામાં આવશે અને કાંઈક ઢોરમાં આવશે. ભાઈઓ ઢોરને બી દસા આપણે જોતા છે. આપણે બાંધીને આખો દિવસ બાંધી રાખતા છે. આપણને ગમે તે ટાઈમે એમને ખાવાનું આપતા છે. એમને ભૂખ લાગતી હોય તો તરસ લાગતી હોય છે એ જાય. આપણને કોઈ બાંધી મૂકતું છે. આપણને કદાચ ભૂખા પેટે બાંધી આપે તો આપણે કેટલી બૂમ પાડીએ, મને ખાવાનું જોઈએ, મને પાણી પીવાનું જોઈએ, એમ આપણે બોલતા છે. પણ પેલો બોલતો નથી, કેમ કે આ મનુષ્ય અવતારમ કાંઈક પહેલાંનો કાંઈક ભૂલભાલ થઈ ગઈ એટલે એમ આવો અવતાર. અને કૂતરો છે કે આત્મા એટલું રહી જાય, ખાતા રહી જતો એને ઢોરને આપી દે ને, કૂતરાને આપી દે. કૂતરાને ઢોરને આપણે ખાવાનું મૂકી દેલો, આપણને નહીં આવે તે પેલાને આપી દેવાનું. બિચારો કઈ જતો આપણને કોઈ આપી દે ખાવાનું મન થઈ. એટલો સુંદર અવતાર મનુષ્ય અવતાર મળે છે ભાઈઓ. એનો તો બચાવ કરજો. આ છોકરાઓને બી આવી તાલીમ આપજો, આવા સંસ્કાર આપજો. એટલે આ છોકરા એ કાંઈક ભૂલી જશે. તો આપણે બી આટલું દાદા આપ્યું છે ને, અને આપણે એની કોઈને આપી શકું તો આપણે કેટલા પાપી પણ. તો જરૂર બેનો છોકરાઓને બી આવા સંસ્કાર જરૂર આપજો ને છોકરાઓને વાળી લેજો. ને બાપા છોકરા આપણે આવું કરતા ને આવું નહીં ખાવાનું, આ બંધ છે, એમાં ફેલાવું છે, એમ આપણે બતાવવાનું હતું. એટલે તે છોકરો બી જાણી જાય કેટલો હોશિયાર થઈ જાય. એવી કાંઈક તાલીમ આપ્યા કરજો બહેનો. આ જેવો ખોરાક આ કોણીને વિવેક વિનય કરીને આ કાચી છે તો પાકી બનાવજો અને પોતે બી ખાજો અને આપણા છોકરા છોકરીને બી ખવડાવજો. અને એક બીજા મહેમાન આવે છે એમને બી ખવડાવજો. એની સાથે પૂરી સંબંધ રાખજો. દાદાએ તો ભણીને એક માણસ ભણીને મૂકેલો છે આ શરીરમાં. પણ આપણે આળસ નહીં કરતા. આળસ એટલે વિવેક કરવાનો આળસ આપણે ભૂલી જતા છે. વિવેક ના હું તો ભૂલી ગયેલી છે, વિવેક કરવાનું ભૂલી ગયેલી, એમાં જ રાંધી કાઢી, એમાં જ તળી કાઢી, એમાં જ તળી કાઢી, એમનું કહેતા. એમાં બહુ કાળજી રાખજો. આ મોકલવાવાળાએ આને બનાવવાવાળાએ કેટલી કાળજી રાખીને આપણને મોકલી આપી હશે એવું. અને હમણાં છે ને કોઈને લગ્ન કરવાનો હોય, અને કોઈનો ઘરનો વાસ્તો કરવાનો હોય, અને કોઈનો કાંઈક ખેતરમાં કાંઈક વાસ્તર કરવાનો હોય, પણ એકબીજાને પૂછે છે હા આ ચોકડી સારું છે કે નબળું છે, આ સમય સારો આવશે કે નબળો આવશે, એમ એકબીજા માણસને પૂછે. ભગતને પૂછે ના અમુક કોઈને પૂછતા છે. તો કોઈ એમ કહે ના 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 ચાંદાડી સારું છે, અને અંધારી છે ને એ ખરાબ છે. અંધારીમાં કંઈક કરતા નહીં, આ વાસ્તુ નહીં કરતા, લગ્ન નહીં કરતા, આ બહુ ખરાબ છે. પણ આપણે માને ભાઈ આ તો માણસ કહેતો છે, માણસ બતાવતો છે. પણ કુદરતને પૂછો આ ખરાબ છે સારું છે તે. હા આપણે ખાતરી કરવાની. જે બેનનો દિવસ છે, દિવસ રાખેલા એ દિવસ છે, તે દિવસે એના પૂરીપૂર્ણ તે દીકરાનો પૂરીપૂર્ણ અહીંયા મુદ્રા પૂરી થઈ ગઈ. જ્યારે બહાર આવવાનું હોય ત્યારે એના નામ પેટમાં દુખાવો થાય છે. તે દિવસે એમને કહેવાનું તબલા હતું આજે નહીં આવતો, આ અંધારી ખરાબ છે, તો કાલે આવજે ને પરમ દિવસે આવજે, પણ આજે તારે આવવાનું નહીં, આ ચોગડીઓ સારું નથી એમ તમે કહેજો. એ પેલા એ આવશે તે જોઈ લે. આ કુદરતે જે ગોઠવેલો છે તે ભાઈ સત્યથી એ કંઈ ખરાબ નથી.
કોઈ અંધારી ખરાબ માને છે, કોઈ કંઈક સાંભળ્યો પેલા અજવાળું એમને ખરાબ માને છે. પણ જે સર્જનહાર બાપે જે ગોઠવેલું છે એ બધો સાચો માનીને લગન વખત બી નડે છે ના. આજે શનિવાર છે, કાલે શુક્રવાર છે, અમારા બાજુ તો લગ્ન વખતે શનિવાર આવી જાય તે દિવસે ત્યાં હરસ બી દોડતા નથી. આગળથી કરી લો પડે, શુક્રવાર સારો છે, શુક્રવારે કરી લઈશું એમ કરીએ. અરે બાપા કોને કીધું આ ભારત છે, આ ભારત છે. ખરાબ રીતે સર્જનહાર બાપા ગોઠવશે નહીં, એનો રૂટીન ચાલુ જ રહેશે. આંધારી રીતે રજવાડું એના રૂટીન ચાલુ એના કેમ કે ખરાબ રહેશે એકાદ દિવસે એકાદ સમયે દિવસ કેમ કે આજે ખરાબ છે તેનું પરિવર્તન રહ્યું છે. એ તો દર વર્ષે દેખાય આપણને દર્શન આપે બધું એક જ માની લેવાનું છે. તેમાં જ આપણે મનુષ્યમાં ભલે નોકરી કરતો હોય, નોકરિયાતી હોય, તો ભલે ખેતી કરતો હોય, ભલે કંઈ કરતો હોય, મનુષ્યના જેને તેને કામ સર્જન સોંપેલું છે તે આપણે કરતા રહેવાનું છે. એ જાણે સમય બદલવાવાળો બી અને ને બદલવાવાળો બી એ છે. આપણને જે કામ થતું છે તે આપણે શાંતિથી કર્યા જ કરવાનું. જેથી કરીને દાદા જે કામ લઈને આવેલા ને તે એના મેળે કામ ચાલુ જ રાખતો હતો. સમયે થોડીક વારમાં આરામ કરી લેતો હતો અને પછી એનો કામ ચાલુ જ રાતને દિવસે કામ કરતો હતો. લખવાનો કરવાનો કે જે કાંઈ કરવાનો હોય તે એનો ક્રિયા ચાલુ જ રાખતો હતો. એથી કરીને આખો વિશ્વ શાંતિ કરી છે. પણ આ મનુષ્ય હતી પાડેલું છે ક્રાંતિ. વિશ્વ શાંતિ દાદાએ કરી છે કેમ કે આખો જબ આપે એટલે શાંતિ તો આવવાની. પણ એ ક્રાંતિ માણસે હોતી પાડેલી છે. હું મોટો તું નાનો એમ કરીને વારા પાડીને એવું હોતી પાડેલું છે. ભાઈઓ આપણને તો ફક્ત આ કોણી સાથે રહેવાનો, જેટલું કામ બને એટલું કરવાનો અને આ રીતે આપણે આયુષ્ય પૂરો કરવાનું. હમણાં છે ને જરીક વારમાં એ મોત બી આવી જતું છે. કેમ કે હારો જ હતો, કાલે હારો જ હતો અને હજી જતો રહ્યો હારો જ. પહેલા તો કેટલા ડોહા ડોહી થઈ જતા હતા, ખાટલામાં પડી રહેતા હતા, પણ એ ખાવાનો પણ છોડી દેતા હતા તો એ જીવ્યા જ કરતા હતા. પણ એણે ખાવામાં ખોરાક સારું ખાધેલું હતું. કેમ કે આ કણી છે ને આ કણીમાં દવાની સાથે ખાવાની સાથે એ પવિત્ર કણી ખાતા હતા. અને હમણાં છે ને શાકભાજી બનાવે તે મમ્મી દવા સાથે નાખે ત્યારે બને એટલે તે આપણા જોતા પેલા ઈયળ મરી જતા છે અને તે પાસે આપણે ખાતા છે એટલે થોડુંક એમાં ખાઈ કચરો આવી જાય છે. એટલા સારું એ આયુષ્ય ટૂંકમાં પૂરું થાય એવું છે. પણ છે ને એ બગડી જતો નથી, એ હળી જતો નથી. આ કણીમાં દવા સાથે ખાતર નાખે એ પણ બગડતું નથી. કેમ કે એ આ જાણીતો કણી છે, જાણીતી છે, જીવતી છે, એ જીવ છે. એના ઉપર દવા સાથે એ તરત બાજુ પર ભરતી જશે છે. એ કોઈ દિવસે બગડતું નથી. આમ તેમાં તેનો આપણે દવા સાથે એ નરક વસ્તુ સાથે એની સાથે એમ દાદા બતાવતા હતા. તો વાત સાચી છે. કેમ કે આપણે મનુષ્ય બી માણસ છે ને અમુક ઠેકાણે જઈએ ના
એ ખાવા જેવું નથી એટલે આપણે એ ખાઈએ એમ આપણી માંગણી સાથે એ રીતે આ પાણી પણ જે ખરાબ વસ્તુ એ તેની સાથે હોતી નથી અને આપણને હોતી જ ફરતી છે આ પાણી રીબી રીબી સીધી સીધી ન હોતેરા પાણી એ માણસને હોદ્યા ફરતી છે જ્યાં ખાવાવાળો છે ને ત્યાં આ પાણી છે એ માણસને હોદે છે આવો રૂલિંગ ગોઠવી આપ્યું છે ભાઈ સત્યના બાપે તે ગોઠવી આપ્યો છે આપણે જાતા બતાવશે આપણને તે રીતે આપણને રહેવું પડશે જરૂર અને એને હા જવાય રીતે કરવું પડશે આ તો બહુ લાંબો વિષય છે આવો વિષય દાદા એક મુખ્ય વિષય છે આ મુખ્ય વિષયમાં આપણને ફાયદો થાય જે માંગણી કરવાનો હોય છે એમને વરસ કરવાનું મારું આ કામ થવું જોઈએ દાદા અને પાણી નતા મારું તે કામ થવું જોઈએ આજે હું પહેલાં કહેવાના છે તો મને રસ્તો બતાવજે મને સારી રીતે ઘરે સુધી લઈ આવજે એમ કરીને એને પગે પડીને આપણે નીકળી આવીને તો તેવું જ આપણને મળતું છે અને આપણે ફરતા જ છીએ આ રીતે આપણે રહેવાનું છે ગાય બીજું તો બીજી ગણતરી અને આ આરતીમાં પણ મૂકેલું છે થોડી એક સૂચના આપી છે થોડી હા અહીંયા છે ને તારા આ શું કહેવા માંગે છે આમાં દાદાએ હાથથી લખેલું છે કે ક્યાંથી હોઈ લાવ્યો તે તમને બતાવું છું પુરાવો લેજે આજે ફૂલ ને છોડ આજે તમે પુરાવો લઈ લેજા આ ફૂલ અને છોડનો આ ઝાડમાં ફૂલ આવ્યું છે અને એ ફૂલમાં ફળ આવ્યું છે એનો પુરાવો લે તમે જોઈ લો એમ આટલું એમાં શું કહેવા માંગે છે સૂર્ય અને સૂર્ય ચંદ્ર તારા બનાવ્યા કોણે આ આકાશમાં સૂર્ય અને ચંદ્ર અને તારા કોણે બનાવ્યા એમ કહેવા માંગે છે અને તેજને અગ્નિ ધરતી બનાવી કોણે આ તેજ પડે છે આ તાપ પડે છે અને અગ્નિ પડે છે અને ધરતી છે એ કોણે બનાવી એમ કહેવા માંગે છે એ કોણે બનાવી પછી પછી શું કહે છે તેજને અગ્નિ ધરતી બનાવી બાપે આ તેજ દેખાય છે અને અગ્નિ અને આ ધરતી કોણે બનાવી બાપે બનાવી બાપે બનાવી પછી તેના પુરાવો લેજે આજે હવાને પાણી તેનો પુરાવો લેજો તમે હવા ચાલે એનો અને પાણીનો પુરાવો લેજો પછી તેના પુરાવા પરિણામમાં તેના પાછળ શું આવે છે વિના હવા પાણી જીવેરા નહીં હવા એ જે હવા ચાલે એની હોય અને પાણીની હોય આપણે જીવી શકીએ એમ આપણે નહીં મરી જઈએ આપણે આ હવાનો બી જરૂર છે અને પાણીનો બી જરૂર છે વિના હવા પાણી જીવેરા અને બીજો હું કહેવા માંગુ છું આ હવા અને પાણી નહીં હોય તો શું થાય જીવા ગતિ સુધી જાગે ના આ હવાની લાગે આ પાણી નહીં મળે તો આ જીવના ગતિ તૂટી જાય આપણને શક્તિ તૂટી જાય હવાની હોય અને પાણી પછી બીજી રીતે હું કહેવા માંગે છે તીર્થે જાય નિંજો માલુમ નહીં એટલે આ જીવ
કઈ રસ્તે નીકળી જાય તો આપણને ખબર નહીં પડે. આ હવાની હોય પાણીની આ જે નીકળી જાય તો આપણને ખબર નહીં પડે. આપણા સાથે સાથે જ ઊંઘી રહેલા હોય તેમને બી નહીં ખબર પડે ને એ જાનારાને ખબર નહીં પડે. એવું થાય અમે સાથે જ ઊંઘતા હતા કેવી રીતે જતો રહ્યો તે જ નહીં ખબર પડી. એમ આપણે છે પુરાવો દેખી લેજે જાયની રીત. પુરાવો જોઈ લેજે આ જવાની રીત. પુરાવો જોઈ તેનો બી પુરાવો છે પુરાવો દેખી લેજે એની રીત. પુરાવો જોઈ લેજે જાયની રીત. એટલે જવાનો રીત બી અહીંયા છે અને આવવાનો રીત બી અહીંયા આપેલી છે. આપણા મા બાપે હવા, પાણી, તેજ, અગ્નિ, ધરતીનો આશરો લઈને એણે આપણા માટે આ શરીર આપ્યું અને બીજ મૂક્યું. અને મા બાપે આ પાણીનો આધાર લીધો ત્યારે એનો બી આ શરીર વાપર્યું ત્યારે આપણો અવતાર આવ્યો. અને પછી ત્યારે આવવાનો રીત નથી અને જવાના રીતથી જોઈ લઈએ. પુરાવો દેખી લેજે જાયની રીત. જવાની રીત છે ભાઈઓ. આ હવા બી નહીં લેતા અને આ પાણીનો આધાર બી નહીં લેતા, પાણી બી નહીં પીતા અને આ ધરતી માતાનો બી આધાર નહીં લેતા. એટલે આપણે સફળ થઈ જવું. આ હવા, પાણી, અગ્નિ, જ્યોત એનો આધાર કશું ને લે એટલે એ જવા નહીં બોલ. એટલે આપણે આ નીકળી ગયું એવો છે. આજના બધી પહોંચી જાય કે છે જાય નહીં ગયો માલુમ નહીં. આ જે નીકળી જાય તો કોઈને ખબર નહીં. અને પછી પુરાવો દેખી લેજે જાયની રીત. આ રીતે આપણે નીકળી જતા. પછી અહીંયા છે ને પુરાવો દેખી લેજે એની રીત. એટલે પુરાવો જોઈ લેજો આવવાનો એટલે આ પાણીનો આધાર લઈએ, પાણી પીએ અને બધા પાછે પાછ કરવાનો આધાર લઈને પછી આપણે આવતા છે. આ પુરાવો જોઈ લો એમ. પછી પુરાવો દેખી લેજે. પછી છે ને ભાઈઓ બીજી લીટી હું કરવા માંગે છે ધાન્ય પાણી તેની આ સૃષ્ટિ ધરતી માતા. આ ધરતી માતા પર ધાન્ય અને પાણી. ધાન્ય એટલે જુવાર, તુવેર બધું જ આવી ગયું. એ ધાન્ય પાણી તેની રાખા. એટલે સર્જનહાર બાપે કેમ આપી આપણને એનો પુરાવો છે. પછી પુરાવો દેખી લેજા આજે તું જીવ. આજે જ જોવાનો છે. આજે એટલે આ અવતારમાં જવાનો છે. આ માણસનો અવતાર છે ને આ જ અવતારમાં જવાનો છે ને બીજા અવતારમાં જવાનો નહીં આવશે. પણ કોઈનો એટલું જૂઠું ખાઈ લઉં જે આપું છે આપું ખાઈ જાઉં બરાબર કહીને આપણને એટલું જૂઠું આપી જાય. આપવાનું ખાઈ જતું એને શું ખબર નહીં ખબર એવું બીજા અવતારમાં પછી તુલસી ધાન્ય પાણી બનાવી પુણ્ય. આ તુલસી એટલે આખો તુલસી છે ને એ તુલસી ધાન્ય પાણી બનાવી પુણ્ય. આ તુલસી ધાન્ય પાણી કોણે બનાવ્યું તેનો પુરાવો આ હાથમાં મૂકેલો છે. કોણે બનાવ્યો છે તો તેનો પાછો પુરાવો નહીં. પુરાવો એવી
લેજે લેજે સર્જન સર્જન આપીએ પુરાવો દેખી લેજો આ કોણે સર્જી આપ્યું છે તે તેનો પુરાવો જોઈએ. પછી તેમાં ક્યારે આપણને દેખાય છે ક્યારે નજરે પડે છે તેનો બી અહીંયા મહત્વ આપેલા છે. વિવેક વિનય વિવેક કરવા કહેલો છે. દાદાએ શા માટે વિવેક કરવા કહેલું છે? વિવેક વિનય દેખી લે જોઈ લેજો વિવેક કરી લેજો. પછી સર્જી તેનો જીવન કહા આ બધો સર્જી આપ્યું છે આ જીવને કેમ સર્જનહાર પાસે કેમ સર્જી આપ્યું છે તે જોઈ લો. કેમ આપ્યું છે? આપહાન દેનો જીવન દાન આપણને કેમ આપ્યો આ જીવને દાન કેમ આપ્યું તે જોયું. સર્જનહાર બાપે દાનમાં આપ્યું છે. કશું આપણા પાસેથી લીધું નથી માગવું નથી પણ આપણને એમને આપ્યું છે. જીવન દાન આ જીવને દાન આધારે ચાલે. આ જીવને જે દાન આપ્યું છે તે કોના આધારે ચાલે તે જીવન તત્વો કહારા દેનો આ જીવને જીવન તત્વ કેમ આપ્યું તે મૂકેલું છે તે જોઈ લે. તત્વનું એવી લેજે સર્જન જીવ આપણે સર્જનતામાં મોકલ્યા છે પણ સર્જન ભાઈઓ એનો આ તત્વો કેમ આપ્યું છે આ જીવને ધ્યાન કેમ આપ્યું છે જોઈ લેવાના તક મળ્યો છે આપણને. તો આ સર્જન દાદાએ બતાવી છે આપણને હજુ બી તક છે જાણવાનું. દેખી લેજે તમે જીવો દેખી લો પુરાવો દેખી લેજે આજે આજે આ દિવસે આપણા માટે તક છે સમય છે જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી સમય છે જાણવાનું જોવાનું. આજે એટલે આજે જે આપણે અને હા નહીં પુરાવો આપણને બતાવે તે પાપી અને નહીં પુરાવો એ તો બી પાપી પાપી બંને બાજુ દેખાય. નહીં જોવે તો બી પાપી આ નહીં બતાવે તો બી પાપી એમ. તો દાદા એમ કે બા હું તો જે સત્યનારાયણ બાપે મારા માથા પર પુતળો મૂકી આપ્યો છે એ પાપ તો હું લઈને જાઉં તેને અહીંયા જ પૂરું કરવાના છે. બધાને જે આપવાનું કહેલું છે એ બધાને વેચીને જ ઉભા કરતા જાઓ એમ કહેતા અને આપણને આળસ આપે એટલું બધું ઉભા પામે ઉભા રહીને આ ચાલવાનું એ બધું કંટાળી જવાય એમ મને આપણે આળસ આપે. પુરાવો દેખાવે પછી આ પુરાવોની બતાવે આ પુરાવોની જોવા માંગે તેનો પરિણામ શું આવે છે ભાઈઓ? અવતાર પૂર્વો સહાર ચાલેલા જીવ એટલે આપણને આટલો સુંદર અવતાર આપે છે એ બધું આપણે આટલી આપણે પૈસાની કરે તો ભૂલો જાય છે આ અવતાર ભૂલો જતો રહે
કરવાના કેમ ચૂકી જાય છે વિવેક નહીં ચૂકી જતા એમ કે દાદો હડક દેહે પોતાનો હિસાબ દાદો હડક આપે છે. હું આ રીતે આવ્યો છું, આ રીતે જીવન તારું છું અને આ પાણીનો આધાર લઉં છું, આ પાણીનો આધાર લઉં છું, એના થકી હું જીવન જીવું છું એમ દાદાએ પોતાનો ખુલાસો હિસાબ બતાવ્યો છે. તે જ રીતે આપણે પણ જીવતા છીએ. તો આ અવતાર ભૂલો કરવાની દેતા અને આ સત્ય વ્યવહાર પહોંચી દેજો અને આ વ્યવહાર સાથે બસ એટલું કઈ ના હું બેસવાના રજા અને ભલે આપણા ગામમાં દુશ્મન ભલે આપણા જાતમાં ખાવા પીવા મને એમ લાગે કોણ જીત કોણ આ વ્યવહારે જોઉં છું વાંચું છું અને બધા ખાવા પીવાવાળા છે એમાં વિરોધી છે એ માનતા નથી જેમ કરીને હું આળસ રાખું છું એમને બતાવેલું કામ નહીં મળે એમ કરીને પણ ભાઈઓ જેવા હોય તેવા ખાસ બતાવવાની જરૂર છે અને બોલાવજો આવો બેસો અને આ દાદાનો ખુલાસો છે એ જોઈ લેજો એમ કરીને બતાવવું પડશે અને